વ્યૂ સૌથી પહેલાં આજના સંકેતો પર અને આપણે ઇન્ડેક્સ પર ચર્ચા કરીએ એ પહેલાં જે ગ્લોબલ સેટઅપ છે, જે ગ્લોબલ હેન્ડઓવર છે, એના પર એક આપનો વ્યૂ લઈએ. કારણ કે યુએસ માર્કેટમાં ગઈકાલે આપણે જોયું કે એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. ડાઉ જોન્સમાં મજબૂતી અને હવે કહી શકાય કે ઇલેક્શન બાદ જે છે ડાઉનું સૌથી સારું એક પરફોર્મન્સ જોઈ રહ્યા છે. એટલે આ સેટઅપ જે છે એ પોઝિટિવ છે, એટલે આપણા માટે એક સપોર્ટિવ ફેક્ટર ગણી શકીએ છીએ. જો કે ક્રૂડમાં તેજી હજુ જોઈ રહ્યા છીએ તો એ થોડું એક કન્સર્ન ગણી શકાય. પરંતુ ઓવરઓલ હેન્ડઓવર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વૈશ્વિક બજારોના સંકેતો પર એક વ્યૂ લઈએ મહેશજી. ગુડ મોર્નિંગ ચરની મેડમ. તો આપણે ગ્લોબલ ફરી કનેક્ટ કરીએ, પરંતુ જે સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ વૈશ્વિક બજારો તરફથી, કારણ કે બધા જ બેન્ચમાર્ક તમે જુઓ યુએસ માર્કેટમાં તો એક જબરદસ્ત મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને ડાઉ જોન્સમાં, નેસ્ટેકમાં અને S&Pમાં જે જોવા મળ્યું છે. અને નેસ્ટેકમાં મજબૂતીનું એક મુખ્ય જે કારણ બનતું જે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ટેક શેર્સમાં જે એક ઉછાળો આવ્યો છે, તો ક્લિયરલી એક સપોર્ટ નેસ્ટેકને મળતો આપણે જોઈ રહ્યા છીએ. એની સાથે સાથે એક મોંઘવારીના મોરચે જે રાહત છે યુએસ માર્કેટમાં, એ પણ ઘણું એક મહત્વનું ફેક્ટર છે. મહેશજી, આપનો વ્યૂ આપી રહ્યા હતા આ સંકેતો પર. ડેફિનેટલી આપણે જોઈએ તો ગ્લોબલમાં એક પોઝિટિવિટી બની રહી છે. ઓર આપણે ઇન્ડિયન માર્કેટ સાથે બી વાત કરો તો તમારે હિડનબર્ગમાં એક ક્લોઝિંગ ન્યૂઝ પણ આવી છે. તો ત્યાં પણ એક માર્કેટ પોઝિટિવિટી લેશે. ત્યાં ન્યૂઝ પણ હમાસનો યુદ્ધ વિરામનો બી સમાચાર આવી રહ્યા છે. તો એક વો ન્યૂઝ બી પોઝિટિવ છે. તો આજે 2-3 ન્યૂઝ પોઝિટિવ ફેક્ટર કરી રહ્યા છે. ઇન્ડિયન બેન્કિંગ સેક્ટરમાં પણ લિક્વિડિટી કરવા માટે બી આરબીઆઈના સમાચાર આવ્યા છે. તો ત્યાં બી એક પોઝિટિવિટી ન્યૂઝ છે. તો 2-3 ન્યૂઝ પોઝિટિવિટી છે. ઓવર ક્રૂડના એક હાઈ પ્રાઇસ જો છે ત્યાં લેવલમાં એક વેટ એન્ડ વોચ કરી શકે છે, ધ્યાન રાખીને ટ્રેડ કરી શકે છે. તો ઓવરસોલ્ડ માર્કેટમાં કુછ ન્યૂઝ પોઝિટિવ આવી છે. તો ત્યાં રીતે લાગી રહ્યો છે કે આજનો સેશન જો છે એક પોઝિટિવિટી સાથે કામ કરી શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ આજના હિસાબે એક પોઝિટિવ બનશે. ઓર 23,350ના 60ના ઉપર સસ્ટેન કરે તો પછી એક તેજી જો છે થોડી 23,600, 23,750 તક કન્ટિન્યુ રહી શકે છે. તો મારા હિસાબથી આજ તો એક પોઝિટિવ બાયસ માટે કામ કરી શકે છે. और क्रूड साठी ધ્યાન રાખે તો ONGC વગેરેમાં બી ધ્યાન રાખી શકે છે. બાકી બેન્કિંગ સેક્ટરમાં એક ફોકસ કરીને ચાલી શકે છે. ઓકે, તો ક્રૂડને લગતા કંપનીઓ છે કે બેન્કિંગ સેક્ટર એક ફોકસમાં રહેશે. હવે જે છે ચર્ચા કરીએ મહેશજી FIs અને DIsના ફિગર્સ પર. ગઈકાલે આપણે જોઈ રહ્યા છીએ 4,500 કરોડથી પણ વધુનું સેલિંગ FIsનું કેશ સેગમેન્ટમાં થયું છે. DIsના નંબર્સ જોઈએ તો 3,682 કરોડની ખરીદદારી આપણને બનતી દેખાડી રહી છે. એની સાથે સાથે કેશમાં તો FIs નેગેટિવ છે, પરંતુ થોડું પોઝિટિવ એ ગણી શકાય કે 2 સેશનથી સ્ટોક ફ્યુચર્સમાં થોડા પોઝિટિવ નંબર્સ જોઈ રહ્યા છે. 1,664 કરોડ ખરીદદારી સ્ટોક ફ્યુચર્સમાં FIs કરી છે. અને આજ માટે જે નંબર્સ જોઈ રહ્યા છે, ઇન્ડેક્સમાં પણ ગઈકાલે 186 કરોડની ખરીદદારી કરી છે. એટલે વાયદા કારોબારમાં થોડા પોઝિટિવ ફિગર્સ આવ્યા છે. કેશ હજુ પણ નેગેટિવ છે. વ્યૂ લઈએ આપનો FIs DIsના નંબર્સ પર. અત્યારે એક FIના ફિગર મારા હિસાબથી FIની સેલિંગ પણ સ્ટોપ થઈ જવાની ઉમ્મીદ છે. કારણ કે એક યુદ્ધ વિરામની ન્યૂઝ છે તો પૂરો વર્લ્ડ માર્કેટ સાથે પોઝિટિવ ન્યૂઝ આવી રહે છે. સ્ટેપ જો ડે બાય ડે આવી રહ્યા છે પોઝિટિવ સાથે સ્ટેપ આવી રહ્યા છે વર્લ્ડ માર્કેટમાં. તો સ્લો એન્ડ સ્ટડી મારા હિસાબથી આ જો FIની સેલિંગ છે ત્યાં ફિગર બી અત્યારે સ્ટોપ થવાની પૂરી ઉમ્મીદ યા ફિર એકદમ માઇલ્ડ થવાની પૂરી ઉમ્મીદ છે. અત્યાર તક તો FI એગ્રેસિવ સેલિંગ છે, પણ અહીંયા લેવલથી મારા હિસાબથી લેવલ પણ અટ્રેક્ટિવ થઈ ગયા છે. ડોલરના ભાવ પણ હાઈ છે. તો FI ઓલરેડી વેચે તો તમે લોસ યુઝ થઈ જાવ. તો મારા હિસાબથી FIના ફિગર અત્યારે એક સ્ટડી થઈ જવાની ઉમ્મીદ છે. ઓર મે બી સ્ટોપ થઈ જવાની ઉમ્મીદ લાગી રહી છે. ઓકે, તો એક આ વ્યૂ થોડા સ્ટડી એ નંબર્સ FIs બતાવી શકે છે. ખાસ કરીને એક વિઝ્યુઅલી કઈ રીતે અટકે છે, ક્યારે અટકે છે, એ ઘણું એક મહત્વનું રહેશે. સાથે વીકલી એક્સપાયરી મહેશજી, તો નિફ્ટી માટેની એક સ્ટ્રેટેજી બનાવીએ. સૌથી પહેલાં તો 23,213 ગઈકાલે જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે નિફ્ટીમાં. મહત્વનું એ હતું નિફ્ટી માટે ગઈકાલે હાયર હાઈ, હાયર લો અને હાયર ક્લોઝ જે છે એક આપણને માર્કેટમાં નિફ્ટી દ્વારા એક જોવા મળ્યું હતું. અને મંગળવારના સેશનમાં માત્ર એક હાયર લો બનાવ્યું હતું. તો કઈ રીતે એક સ્ટ્રેટેજી રાખીએ, પહેલાં થોડા કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની સ્ટ્રાઇક પણ જોઈએ.
23,300 ઉપર, 23,400 અને ત્યારબાદ 500 ઉપર કોલ રાઇટર્સ. નીચેની તરફ એક્ટિવ પુટ રાઇટર્સ હતા 23,200, 100 અને 23,000 માટે. તો કઈ રીતે સ્ટ્રેટેજી આગળ નિફ્ટી માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? ડેફિનેટલી આ તો ગેપ અપ થઈ જશે. ગેપ અપ બાદ મે બી થોડો કન્સોલિડેશન થઈને પાછી એક તેજી થવાની ઉમ્મીદ છે. તમારે હિસાબથી આજના હિસાબથી અગર જોવે તો 23,350, 23,400 ના લેવલ જો છે સામે આપણે જોઈ રહ્યા છે. 23,400 ના ઉપર સસ્ટેન કરે તો 23,500 તક ના લેવલ પણ આપણે જોઈ શકે છે નિફ્ટીમાં. કારણ કે વૈશ્વિક બજારોમાં એક તેજીનું રુઝાન છે. આપણા માર્કેટ પણ ઓવરસોલ્ડ શોર્ટ કવરિંગ થવાની પૂરી ઉમ્મીદ લાગી રહી છે. और स्पेसिफिक बैंकिंग सेक्टर में पॉजिटिव न्यूज थे तो बैंकिंग जયારે લીડ કરે તો छोटी मोटी और तेजी बनવાની પૂરી ઉમ્મીદ છે. તો 23,500 તકના લેવલ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે. તો નિફ્ટીમાં એક પોઝિટિવ ધ્યાન છે. और बैंक निफ्टीમાં भी જો તમે 48,751 નો એક ક્લોઝિંગ હતો તો મારે હિસાબથી બેંક નિફ્ટીમાં બી એક છોટી મોટી તમારે અપસાઇડ જશે. 49,500 તકની અપસાઇડ તો મિનિમમ આપણે લાગી રહ્યું છે કે આજના હિસાબે એક તેજી થાય તો 49,500 તકના લેવલ જશે બેંક નિફ્ટીમાં પણ જોઈ શકે છે. આઈસીઆઈસીઆઈ બેંક છે, એસબીઆઈ છે, બે કાઉન્ટર છે જ્યાં આપણે ફોકસ રાખીને ચાલી શકે છે. ઓકે, 23,500 લેવલ્સ એક નિફ્ટી માટે મહત્વના રહેશે. લેવલ્સ દેખાઈ શકે છે અને એક ચર્ચા આપણે નિફ્ટી બેંક માટે પણ કરી. તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ મહેશ આપની પાસેથી જાણીએ તો જે રીતે તમે ક્રૂડ રિલેટેડ કંપનીઓ છે કે બેંક્સ ફોકસમાં જણાવ્યું એના પરથી જ આપ ટ્રેડિંગ કોલ્સ આપશો કે અન્ય કોઈ સેક્ટર ફોકસમાં રહેશે? ને સ્પેસિફિક બેન્કિંગ સાથે આપણે ટ્રેડ કરી શકીએ છીએ. તો બેન્કિંગમાં એક એસબીઆઈમાં આજના હિસાબે ટ્રેડ બની શકે છે. એસબીઆઈમાં કાલની ક્લોઝિંગ બી સારી હતી તો એસબીઆઈના એક બાઇંગ કરીને ચાલી શકે છે. એસબીઆઈમાં 744 ને કરીબ સ્ટોપ લોસ રાખી છે. 765 થી 774 ના લેવલે એસબીઆઈમાં એક્સપેક્ટ કરી શકે છે. તો એસબીઆઈમાં એક ધ્યાન રાખીને ચાલી શકે છે. બીજો કાઉન્ટર છે ઝોમેટો છે. ઝોમેટોમાં એક ઓલરેડી કન્સોલિડેશન થઈ ગયો છે. એક પાછો એક લેવલ જો છે સારું લેવલ લાગી રહ્યું છે. તે લેવલથી ઝોમેટોમાં પણ બાઇંગ કરી શકે છે. લોઅર લેવલમાં 238 નો સ્ટોપ લોસ રાખી શકે છે. 252 ટુ 265 નો લેવલ જો છે ઝોમેટોમાં પાછા આવવાની ઉમ્મીદ છે. તો બે કાઉન્ટર છે જ્યાં આપણે તેજીનું ધ્યાન રાખીને ચાલી શકે છે. ઓકે, તો એક તેજી માટેના કોલ બે કાઉન્ટર્સ પર એસબીઆઈ 744 સ્ટોપ લોસ 755 અને 774ના લક્ષ્યાંકને તમારે ધ્યાનમાં રાખવાના છે એસબીઆઈ માટે. ત્યારબાદ ઝોમેટો માટે જ્યાં 238નો એક સ્ટોપ લોસ ફોકસમાં રાખો અને ઉપરની તરફ 252, 265 જે છે ત્યાં સુધીના લક્ષ્યાંક તમને ઝોમેટોમાં દેખાઈ શકે છે. તો એ સાથે મહેશજી સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપની અને ક્લાયન્ટની પોઝિશન રહેવી શકે છે. બે સ્ટોક આઈડિયા રહેશે, બે લોંગ સાઇડ પર. એક છે ઓટો મેજર એસ્કોટ્સ. આઈ થિંક સ્ટોક ઘણા કન્સોલિડેશન બાદ 50 ડેમાં ઉપર આવતા જોવા મળ્યો છે. આરએસઆઈ બી પોઝિટિવ જોવા મળી રહ્યો છે અને મને લાગે છે કે એક પુલબેક રેલી આપણને ઓટો પેકમાં જોવા મળી શકે. તો ચાર્ટ સ્ટ્રક્ચર એસ્કોટ્સનું ઘણું સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. તો આઈ ફીલ 3350ના સ્ટોપ લોસ સાથે 3750ના લક્ષ્ય માટે એસ્કોટ્સ મારી પ્રિફર્ડ બેટ રહેશે. સેકન્ડ છે આપણે ફિનાન્શિયલ્સમાં કન્ટિન્યુઅસલી સેલ ઓફ જોવા મળ્યું છે. તો એમાંથી પીએસયુ બેન્કિંગમાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમારા ખ્યાલથી સતત ઘટાડો જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે સપોર્ટ જોવા મળી રહ્યું છે સ્ટેટ બેંકના અંદર. તો આઈ ફીલ 742ના સ્ટોપ લોસ સાથે 800ના લક્ષ્ય માટે સ્ટેટ બેંક લોક કરવાનું મારું સેકન્ડ કાઉન્ટર રહેશે. ડેફિનેટલી ગુડ મોર્નિંગ. અને માર્કેટ ગેપ અપ થઈ રહી છે બટ સસ્ટેન થાય છે કે નહીં મહત્વનું રહેશે કારણ કે યુએસ ડેટા ઇન્ફ્લેશનના ઇઝ ચીયરિંગ બટ ત્યાંના જે ફિસ્કલ નંબર્સ છે હજુ પણ ગભરાટવાળા છે. તો હજુ પણ હું શોર્ટ સાઇડ એક કોલ રાખીશ. જે સનફાર્મા મને લાગે છે સનફાર્મા આપણે ઉપરની સાઈડ ફ્યુચરની વાત કરીએ તો 1790ના સ્ટોપ લોસથી સેલ કરવું જોઈએ જે 15 દિવસની એવરેજ છે. નીચે મને લાગે છે 1700ના લેવલ જોવા મળી શકે છે 1 થી 2 દિવસમાં. સેકન્ડ ઇઝ ટાટા મોટર્સ. ડેફિનેટલી એક સારા એવા લેવલ્સ ઉપર ટાટા મોટર્સ ખુલે છે બટ મને લાગે છે કે હજુ પણ ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ છે. તો ટાટા મોટર્સ ફ્યુચર 780ના સ્ટોપ લોસથી સેલ કરો. નીચે 720ના ટાર્ગેટ પોઝિશન દેખાઈ રહ્યા છે. તો બંને સેલ કોલ છે.